नमस्कार, स्वागत है आपका वी टाइम न्यूज पर और आपके साथ मैं हूं पहली चौहान। बढ़ते हैं खबरों की ओर। सूरत समेत कई राज्यों के 40 युवक म्यांमार में बंधक। नौकरी के लिए थाईलैंड ले जाकर सीमा पार कराकर चीनी गिरोह को सौंपा। एक पाकिस्तानी एजेंट समेत 12 लोगों के गिरोह चलाने का खुलासा। सूरत साइबर क्राइम टीम ने एक अंतर्राष्ट्रीय गुलामी गिरोह का भंडाफोड़ करने में सफलता हासिल की है। भारत के विभिन्न राज्यों और अन्य देशों के 40 युवकों को थाईलैंड में कंप्यूटर वर्क की नौकरी दिलाने के बहाने थाईलैंड भेजने के बाद धोखाधड़ी से शोषण करने के इरादे से उन्हें नदी के रास्ते सीमा पार कराकर म्यांमार भेजा गया, जहां इन युवकों को चीनी गिरोह के हवाले कर दिया गया। જોઈન્ટ સીપી સરની સૂચના મુજબ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે લોકોએ પ્રોએક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઇમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કંબોડિયામાં એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે। આ બાતમીના આધારે અમારી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસબી પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી। એ ટીમને ત્યાં બે આરોપીઓને ધરપકડ કરી। એમનું નામ છે, પહેલાનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાની। એ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી। એમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લેવામાં આવ્યો છે। એમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશીષ ભૈરાણા, એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે। એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે। એમાં આરોપીઓની એમો એમ છે કે એ લોકો પહેલાં તો જાતે પોતે મ્યાનમાર ખાતે જે એને ગેરકાયદેસર રીતે એ લોકો પહેલાં બેંકોક જાય અને જે બેંકોકથી રિવર ક્રોસ કરીને નદી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને મ્યાનમાર અને ચાઇના બોર્ડર પર સ્થિત શાન એસ્ટેટ છે જે મ્યાનમાર મિલિટરીના કંટ્રોલમાં આવે છે એ એરિયામાં ઘણા બધા ચાઇનીઝ કંપનીઓ ચાલે છે। તો એ જે આરોપીઓ છે એ લોકો જાતે ત્યાં જઈ તાલીમ લઈ લીધી છે પહેલાં તો કે કેવી રીતે સાયબર ક્રાઇમ આચરવાનું, કે કેવી રીતે તમારે સોશિયલ મીડિયા પર ફેક આઈડી છોકરીઓની આઈડી બનાવવાનું, પછી જાતે એવી રીતે સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો ઘણા રીચ છીએ અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રીચ નાગરિકો છે દુનિયાભરના, એમ નહીં ખાલી ભારતના, યુએસના કે બીજા કઈ દેશના પણ એ લોકો સિટીઝન્સને ટાર્ગેટ કરે છે અને એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી ઇન્વેસ્ટમેન્ટનું લાલચ આપી અને મોટા શું કહેવાય વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું એવું સાયબર ક્રાઇમની તાલીમ એ લોકો ત્યાં લે છે ચાઇનીઝ ગેંગથી। પછી એ લોકો પરત આવી તે એ જ ચાઇનીઝ ગેંગ સાથે કાર્યરત થઈ એમના HR એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા અને ભારતથી અને બીજા વતન જેમ કે ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ માણસોને ત્યાં સાયબર ક્રાઇમ આચરવા માટે શું કહેવાય જોબની લાલચ આપી ત્યાં મોકલતા હતા। અને આ કરવા માટે એ લોકો શું કરે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં ફેક પેજો બનાવે કે તમે અગર અમે લોકોને જાણ કરો કે તમે અગર જોબની જરૂરિયાત હોય તો તમે કોલ કરો તો અમે લોકો તમને વધારે સેલરી આપીએ અને એવા કંપનીમાં તમને જોબ અપાવીશું એમ કહીને એ લોકો ટ્રેપ કરે છે જે ઇનોસેન્ટ નાગરિક છે એને અને પછી એમને જૂઠ કહીને છેતરપિંડી કરીને એમને ત્યાં બેંકોક ખાતે મોકલવામાં આવે છે। પછી બેંકોકથી ચાઇનીઝ ગેંગ એ લોકોનો કબજો લઈ લે અને પછી એમને ગેરકાયદેસર રીતે નદી ક્રોસ કરાવીને મ્યાનમાર ખાતે આવી કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવે છે। એ લોકોને કમિશનમાં વ્યક્તિ દીઠ 4,000 થી 3,000 થી 4,000 USDT આપવામાં આવે છે
અને એમાં સબ એજન્ટનું ચેન આખું બની જાય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે જે નીરવ ચૌધરી છે એને ચાઇનીઝ ગેંગ HR એક્ઝિક્યુટિવ તરીકે $3,000 મળે, તો પછી એ સબ એજન્ટ તરીકે પ્રીત કમાણીને નિમણૂક કરેલું છે. પછી પ્રીત કમાણીને એ વ્યક્તિથી 40,000 રૂપિયા જેટલું આપે. પછી પ્રીત કમાણી આશીષભાઈ રાણાને સબ એજન્ટ બનાવી ચૂક્યું છે. પછી આશીષ રાણા જે કંઈ વ્યક્તિને મોકલે એને એમનું કમિશન પ્રીત કમાણી આશીષ રાણાને આપે. એ મુજબ આખું ચેન ગોઠવી દીધું છે. તો ફરિયાદી પાસે કેટલા રૂપિયા લેવામાં આવતા હતા અને અત્યાર સુધી કેટલા ગુનાઓ આચરવામાં આવ્યા? તો આમાં શું છે કે જે ભોગ બનનાર છે એ બધા અત્યારે પણ એ લોકો ફક્ત 8મા મહિનામાં, ઓગસ્ટ મહિનામાં, જે અમે લોકોને અત્યાર સુધીનું ડેટા મળ્યું છે તપાસમાં, એમાં ફક્ત ઓગસ્ટ મહિનામાં 40 જેટલા માણસોને ત્યાં એ લોકોએ મ્યાનમાર ખાતે મોકલી આપ્યું છે. એમાં 2 પાકિસ્તાની છે અને 2 ઇથિયોપિયન નાગરિકો પણ છે. અને મોટા ભાગના ભોગ બનનાર આપણા ગુજરાત અને હરિયાણાના છે. તો કુલ 9 ગુજરાતીઓ છે અને 9 હરિયાણવી માણસો છે. અને એ લોકોને સપોઝ ભોગ બનનાર ત્યાં જઈને એમને એવું થાય કે આ તો ઇલીગલ કે ગેરકાયદેસર કામ છે અને મારે નથી કરવું, તો પછી એમના પાસેથી ચાઇનીઝ ગેંગ કોર્શન કરે, એમને કહે કે અગર તારે પરત ભારત જવાનું હોય તો તારે અમે લોકોને $4,000 આપવું પડશે, અથવા તો તારું કોઈક રિપ્લેસમેન્ટમાં કોઈ માણસ અહીંયા મોકલ તો તમને પરત જવા દઈએ. નહીં તો એ લોકો ત્યાં બળજબરન એમને ત્યાં રાખે છે. वी टाइम न्यूज़ के लिए सूरत से अंकित दुबे की रिपोर्ट.